હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધાય મિત્રો મજામાં જ હશે ને? મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો રોજે રોજ ને મોજે મોજ. તો આજે આપણે છે ને સવારમાં મસ્ત મજાનો વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો. કેમ છો બધા? આજે છે ને આપણે મસ્ત સૂર્યનારાયણ દાદા છે ને, દરરોજ હું તમને દર્શન કરાવું ને, આજે કંઈક અલગ છે. જુઓ કેમ છે સૂર્યનારાયણ દાદાનો સીન. આવી રીતના સૂર્યનારાયણ દાદા છે અને બધા મિત્રોએ દર્શન કર્યા હશે સવારમાં. ને આપણે તમને કાયમી ઓલા ફૂલઝાડ જે હું બતાવતો સવારમાં, એ બધીનું સમારકામ કરી નાખ્યું. જોઈ લ્યો, આ ટૂંકા કરી નાખ્યા છે બધા કાપીને. આપણે સવારમાં આ બધા ક્યારા છે ને ચોખ્ખા કરી મસ્તીના. આ બધા ઝાડ બધા કાપી નાખ્યા. તો બધા વૃક્ષનું બધું સમારકામ કરી નાખ્યું સવારમાં. મસ્ત ઝાડવા બાળવા પાણી પીવડાવી દીધું અને જે મોટા નહોતા ને એ બધું કાપી નાખ્યું. અને હવે પાછું નવું મસ્ત જોરદાર એમાં ઘણું બધું વાવેતર કરવાનું છે. મસ્ત ફૂલઝાડ જોરદાર, એ પણ આગળ બતાવશું અને જોરદાર મસ્ત વિડીયો બનાવશું, એ પણ જોજો આગળ. ને બધા ખાસ સપોર્ટ તો કરો જ છો. બધા કોમેન્ટમાં મહાદેવ હર લખી દેજો મિત્રો. મિત્રો આપણે આવી ગયા છે ચેતનાદાના ઘરે ને એમાં આજ ક્રિકેટ મેચ હાલે છે અહીંયા. અને પપ્પા બોલિંગ કરે છે ને આપણે ફિલ્ડિંગ ભરીએ છે. જો પપ્પા બોલિંગ કરે છે, હરી બેટિંગ કરે છે, ભોલુભાઈ, વિવેકભાઈ ને માનસીબેન ફિલ્ડિંગ. માસી રહી ગયા છે, એ ફિલ્ડિંગ ભરે. ન્યાને આ તો મહેમાન આવ્યા, એમાં મજા આવી ગઈ ક્રિકેટ રમવાની, ફિલ્ડિંગ ભરવાની. કોણ આવટ? બાય. જો હવે મસ્ત બોલિંગ થાય. હવે આપણે વિવેકભાઈ કંઈક કામ છતી ગયા છે. ઓ માં કેમ ગયો? ઓ વાહ ગયો. હાલો દડો લેવા જાય. ઓ જો વાત જાય. તો મિત્રો છે ને આપણે મસ્ત મજાનો વ્લોગ તો આપણે ગઈકાલે સ્ટાર્ટ કરી દીધો હતો બનાવવાનો. આજે બીજો દિવસ પણ થઈ ગયો ને અત્યારે આપણે હોટલેથી આવી ગયા છીએ ઘરે જમવા. આપણે અહીંયા છે ને આપણી બાઇક રાખી દીધી છે, આપણી રામપ્યારી જે આપણી બાઇક છે. આપણી બાઇકના નંબર છે 9185 મિત્રો. આપણા બાઇકના નંબર છે 9185. કાલે તમે જોયું ને આગલા વિડીયોમાં આગળ જોયું ને કે માનસીબેન મસ્ત મજાની મહેમાન આવ્યા હતા. મહેમાન તો આજે વહી ગયા છે બધા, બેન બનાવીને એના સાસુ ને અમારા ભાણેજભાઈ, ભોલુભાઈ ને બધા આવ્યા હતા. ખૂબ મજા આવી. અને ક્રિકેટ રમ્યા બપોરે થોડીક વાર. તો 10 વર્ષથી આપણે ક્રિકેટ નહોતા રમ્યા, તો એની કંઈક મોજ આખી અલગ હતી. થોડી વાર રમ્યા અને એનો નાનકડો એવો કટકો આપણે વિડીયો ઉતાર્યો ને તમને બતાવ્યો. માનસીબેન દોડાદોડી કરતા હતા, મસ્ત કોમિક થઈ ગયું. એટલે એવું છે મિત્રો, એવું હાલતું હોય આપણે. અને હવે તો આપણે ઘરે જમવા માટે આવી ગયા છે. અને અહીંયા બધા શું કરે ને એ જોવાનું છે. જો અત્યારે તો દરવાજો આપણો બંધ છે, ખોલીએ અને બધા જમી લીધું કે આપણી કોઈ વાત જોઈ કે શું છે? ભાઈ ભાઈ શું કરો છો બધા? બસ જો કામકાજ કરીએ છે. હા, અને જમવાનું ને આન તેન એ બધું હારે હાલતું હોય ટાઈમ હોય પ્રમાણે. ને કચરા પોતા જે બાકી રહી ગયા તો ઓલા બેન કામ કરવા આવ્યા નથી આજે, બરોબર. એટલે જરાક અમારી ઉપર આવી પડ્યું આજ કામ. એવું છે, એવું બધું છે. છોકરા નિશાળે ગયા પછી અને અમે અમારા કામકાજમાં લાગી ગયા. સારી વાત છે. લ્યો, એવું હાલે છે. તો આવું છે મિત્રો, આપણે મસ્ત જોરદાર વિડીયો આગળ બનાવીએ, કામકાજ કરીએ અને તમને બધાને બતાવીએ. તો તમે બધા સપોર્ટ કરજો અને કોમેન્ટમાં મહાદેવ લખી દેજો મિત્રો. તો મિત્રો કાલે નાનીમાં આવ્યા હતા, રાતે બહુ મોડા આવ્યા હતા, એટલે વિડીયો ઉતારવાનો કે કંઈ મેળ આવ્યો નથી. તો અત્યારે નાનીમાં બેઠા છે ને, બા મહેમાન કહેવાય એટલે નાનીમાં એટલે ચા લઈને આવે છે. હા, નાનીમાં આવ્યા એટલે ચા કરી આવી. નાનીમાં ચા ઘરે જવું ને આપણે ગરમ. આવો બેન, આવો બેન. ચા પીવો જ જોઈએ ને. અત્યારે શિયાળો છે ને, જેટલો હોય એટલો ઓછો ચા. ચા વિના ના હાલે, જમવા વિના હાલે પણ ચા વિના રોટલા વિના હાલે પણ ચા વિના ના હાલે. ચા વિના ના હાલે. હાલો બધા મિત્રો ચા પીવા હાલો, બધા હાલો. ચા
લાવતા મારે. હા તઈ જો મારી મમ્મી આવી કે ચક્કર મારી આવું તે ચક્કર મારી અને જો આપણે નાના મોટા કામ કરવા જેવા થોડા થોડા થવા માંડ્યા તે કપડાં ઘડીને એવું કરી દે તો બાને આટલો ટેકો ને છોકરા નિશાળેથી આવી ગયા. માનસી ગઈ એની માસી ભેગી બહાર અને નાનીમાં દાઢના આવ્યા હતી બાએ ચા કરી દીધો હતી પીએ અને જો વિવેક હારું સ્પેશિયલ પાપડ લઈ આવ્યા નાનીમાં વિવેક તારા હારું પાપડ લઈ આવ્યા જો. હા હા મને જ પાપડ ભાવે બીજા કે પાપડ જ ના ભાવે. હા વિવેકને છે ને ઘઉંની ખીચડી વાળી પાપડ ભાવે કે શિયાળો હોય તે હોય બાકી તો હોય નહીં. છોકરાને ભાવે ને એ ભાગમાં લઈ આવવાનું. હા હા કે પાપડ ભાવે તો પાપડ લઈ આવવાનું. તઈ એવું હાલે છે જો. અહીંયા હંકેલી છે. હા કપડા આપણે ઘડી કરી ઠેકાણે કરી લઈ અને કામ કરવા બેન આવતા હતા ને એ બેનની તબિયત સારી નથી એટલે હમણાં આવવાના નથી એટલે વળી થોડોક બાને ટેકો ધીરે ધીરે દઈએ તો બાને ફોરું પડે અને બે એકબીજાને ટેકે ટેકે થોડા થોડા આઈલે રાખે જો આમાં એવું છે. અહીંયા મારું લેસન ચાલે છે ને હું અહીંયા ઊભો છું. હવે જો લા કરતો તારું લેસન ના મસ્ત લખતા આવડ્યો. પણ તમને લખતા આવડે તો મને શું યાદ રહી? અરે હું લખી દઉં સર કે તો બોલી દઉં કે તો લખી દઉં. પરીક્ષા દેવા નાની પાછી હા હો, પરીક્ષા દેવા સાહેબને કહી દીધે કે મને નાનીમાં આવશે અને મારા નાનીમાં છે ને કે હાથ મેટ્રિક પાસ છે. હાથ મેટ્રિક પાસ છે. હે એની આગળ બીએડ એમએડ બધું પાણી ભરે. ઓહો એટલે મિત્રો આપણા ઘરે આજે મહેમાન આવ્યા છે પછી પાપડ લઈ આવ્યા આપણે પાપડ ચાખ્યા શેકા પછી આપણે બહુ ભાવ્યા અને ખૂબ મજા અને મસ્તી કરી તો એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ તો બધા મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. મહાદેવ હર. જય શ્રી રામ. સનાતન ધર્મની જય. બાય બાય. કાલે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.